હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે અત્યાર સુધીની જેટલી પણ પ્રોસેસ પૂર્ણ થઈ છે, એટલે કે રજીસ્ટ્રેશન ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધીની જેટલી પણ પ્રોસેસ થઈ છે તે દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે, સાથે સાથે પેરેન્ટ્સને પણ ઉદ્ભવ્યા છે. તો જેટલા મોસ્ટ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન છે, 4 થી 5 ક્વેશ્ચન, તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર વિગતવાર આપવામાં આવેલી છે. તો આ વિડીયો આપ એક વખત જોઈ લેશો તો આપને સંપૂર્ણ માહિતી મળી જશે. વિડીયોની શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી, એ વિદ્યાર્થીઓ આ વિડીયોના કમેન્ટ સેક્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી એ વિદ્યાર્થીઓ જોઈન કરી શકે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દરમિયાન સૌથી વધુ પૂછવામાં આવેલા પ્રશ્નો આની અંદર ઉમેરવામાં આવેલા છે. તો સૌથી પ્રથમ પ્રશ્ન જે વારંવાર પૂછવામાં આવી રહ્યો છે, જો એમબીબીએસ માં એડમિશન ના મળે તો કયા કોર્સમાં એડમિશન લઈ શકો. હવે જે વિદ્યાર્થીને એમબીબીએસ ની અંદર એડમિશન મળવાના મેનેજમેન્ટ કોટા સુધી ઓછા ચાન્સીસ છે, એમના માટે 3 પોસિબિલિટીઝ છે. તો સૌથી પ્રથમ, જો ના મળે તો આપ રીનીટ માટે રીનીટ ચાલુ કરી શકો છો. આકાશ, એલએન કે પીડબ્લ્યુ, આપ જેની અંદર પણ રીનીટ ચાલુ કરવા માંગો છો, ઓનલાઈન કાં તો ઓફલાઈન બેચીસ ની અંદર આપ જોડાઈ શકો છો. અને જો આપે મેક્સિમમ 2 પ્રયાસ નથી આપ્યા તો આપ હજી એક વખત પ્રયાસ આપી શકો છો. એટલે કે જે વિદ્યાર્થીને એમબીબીએસ માં મળવાની ઓછી સંભાવના છે, એ વિદ્યાર્થીઓ રેનિટ ચાલુ કરી શકે છે. ત્યારબાદ બીજી પોસિબિલિટીઝ એ છે કે બીજા કોર્સમાં એડમિશન મળતું હોય તો લઈ લો. તો હવે એવા વિદ્યાર્થીઓ હશે કે જેમને 1 થી 2 પ્રયાસ ઓલરેડી આપી દીધા છે, 2 વખત રેનિટ આપી છે, તો એ વિદ્યાર્થીઓને એ સૂચન છે કે વિદ્યાર્થી બીજા કોર્સ એટલે કે એમબીબીએસ સિવાય બીએમએસ, બીડીએસ કે બીએચએમએસ માં મળતું હોય તો વિદ્યાર્થીઓ સારી કોલેજમાં મળતું હોય તો લઈ શકે છે. ત્યારબાદ ત્રીજી પોસિબિલિટીઝ, જો એમબીબીએસ જ કરવું છે અને વિદ્યાર્થીને આ વર્ષે જ કરવું છે, માત્ર ક્વોલિફિકેશન થયેલા છે પણ એમનો સ્કોર એટલો સારો નથી કે એમને મેડિકલની અંદર ગુજરાતમાં મળી શકે, તો એવા વિદ્યાર્થીઓ અબ્રોડનું અથવા ડીમ્ડ યુનિવર્સિટીનું વિચારી શકે છે. આની અંદર આર્થિક જે તમારી આવક છે એ બહુ નિર્ભર કરતી હોય છે. ડીમ્ડ યુનિવર્સિટીની ફીસ બહુ હાઈ હોય છે, તો એ વિદ્યાર્થીઓ શું કરી શકે છે કે અબ્રોડનું વિચારી શકે છે, સાથે સાથે ડીમ્ડ યુનિવર્સિટીનું પણ વિચારી શકે છે. હવે એમબીબીએસ નથી મળતું એ વિદ્યાર્થીઓને બીડીએસ, બીએમએસ કે બીએચએમએસ, આની અંદર પણ સૌથી પ્રથમ ગવર્મેન્ટ, ત્યારે બીએમએસ ની ગવર્મેન્ટ અને બીએચએમએસ ની ગવર્મેન્ટ કોલેજો પ્રેફર કરવી. તો એની અંદર આ વસ્તુ ખાસ નોંધ લેવાની રહેશે. તો એમબીબીએસ બાદ મારા મુજબ આપણે બીડીએસ, ત્યારબાદ બીએમએસ અને ત્યારબાદ બીએચએમએસ ની પ્રેફરન્સ આપવી જોઈએ. એડમિશન મેળવી શકો છો. એટ ધ એન્ડ તમે કયો કોર્સ કરો છો કે કઈ બ્રાન્ચમાં તમે પાસ આઉટ છો એ મેટર નથી કરતું. તમે તમારી સ્કિલ્સ પર બધું નિર્ભર હોય છે કે એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. હવે બીજો પ્રશ્ન છે કે જેને એમબીબીએસ જ કરવું છે અને સ્ટેટ કોટા અને ગવર્મેન્ટ કોટા કોઈ પ્રાઇવેટ મેડિકલ કોલેજ કે અને મેનેજમેન્ટ કોટામાં પણ એડમિશન નથી મળવાની સંભાવના, તો એ વિદ્યાર્થીઓ શું કરી શકે છે, કાં તો ડીમ્ડ યુનિવર્સિટી કાં તો અબ્રોડમાં એડમિશન લઈ શકે છે. હવે ડીમ્ડ યુનિવર્સિટીની અંદર તમને અરાઉન્ડ ટ્યુશન ફી આખા એમબીબીએસ ની 4.5 યરની 1,07,00,000 આશરે પડશે આ વર્ષની ટ્યુશન ફીસ. એક્સ્ટ્રા તમારી હોસ્ટેલ ફીસ, મેસ ફીસ, એક્ઝામ ફી એ બધું અલગ હશે. અબ્રોડ માટે જઈ શકો છો. જો અબ્રોડમાં જશો તો 35 થી 36 લાખ ટ્યુશન ફીસ પડશે. એક્સ્ટ્રા ચાર્જ તમે ગણીને 4-5 લાખ, 5 થી 6 લાખ ગણીને તમને આખું એમબીબીએસ 45 સુધીમાં પડી શકે છે. હવે અબ્રોડમાં જતા પહેલા પણ જે દેશનું તમે વિચારી રહ્યા છો, જોર્જિયા, રશિયા, ચાઇના, જે પણ વિચારી રહ્યા છો, એ વિદ્યાર્થીઓએ એ દેશની મેડિકલ કોલેજ કે યુનિવર્સિટી જાઓ છો એની ગાઈડલાઇન્સ ચકાસો, એટલે રૂલ્સ રેગ્યુલેશન ચકાસવા. એ જે મેડિકલ કોલેજમાં જાઓ છો એ એનએમસી એટલે કે ઇન્ડિયાનું નેશનલ મેડિકલ કમિશનની જે ગાઈડલાઇન્સ છે એને ફોલો કરે છે. જો ફોલો કરે છે તો કઈ વાંધો નથી, તમે તમારું એમબીબીએસ પતાવીને ઇન્ડિયામાં આવીને એફએમજી આપીને પ્રેક્ટિસ કરી શકો છો. પણ જો ફોલો નથી કરતી તો તમારી ડિગ્રી કોઈ પણ સંજોગોમાં વેલિડ ગણવામાં આવતી નથી. તો ફોલો થાય છે તો તમારું એમબીબીએસ પૂર્ણ થશે, ત્યારબાદ ભારત પરત ફરશો. પછી આપે હાલ જે અત્યારે એફએમજી ની જે મેડિકલનું એફએમજી એક્ઝામ છે, અથવા ભવિષ્યમાં એ નેક્સ્ટ તરીકે પણ થઈ શકે છે, તો એ પરીક્ષા પાસ કરશો પછી ભારતમાં પ્રેક્ટિસ માટે લાયક ગણાશો. હવે નેક્સ્ટ વિશે સમજાવું તો નેક્સ્ટ એવી એક્ઝામ છે જો જે અમલમાં આવે છે, તો નેક્સ્ટ એક્ઝામ ઇન્ડિયામાંથી પણ જે વિદ્યાર્થીઓ કોઈ પણ મેડિકલ કોલેજમાંથી પાસ આઉટ છે ફાઇનલ યર પછી, તે વિદ્યાર્થી એન્ટ્રન્સ એક્ઝામ તરીકે આપવાની રહેશે. ત્યારબાદ જ એ ઇન્ટર્નશિપમાં આવી શકશે, અત્યારે એ નથી. તો એવી જ રીતે એફએમજી ના વિદ્યાર્થીઓ એટલે જે વિદ્યાર્થી અબ્રોડ થી એમબીબીએસ કરીને આવે છે એમના માટે પણ નેક્સ્ટ રહેશે, જો નેક્સ્ટ અમલમાં આવે છે તો. તે બંને માટે એક જ કોમન એન્ટ્રન્સ એક્ઝામ રહેશે, ત્યારબાદ જ વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરી શકશે. અત્યાર સુધી નેક્સ્ટ એક્ઝામ અમલમાં આવેલી નથી. હવે જો એમબીબીએસ માં ના મળતું હોય તો ચોઇસ ફિલિંગ કરી શકીએ.
ચોઇસ ફિલિંગ ની અંદર કોઈ પણ જાતની રિસ્ટ્રિક્શન નથી હોતું. જો તમને એમબીબીએસ કે મળે છે તો પણ આપ ચોઇસ ફિલિંગ કરી શકો છો, અને જો એમબીબીએસ માં નથી મળવાની સંભાવના તો પણ આપ ચોઇસ ફિલિંગ તો કરી શકો છો. સાથે સાથે આપ ચોઇસ ફિલિંગ અનલિમિટેડ કરી શકો છો. હવે જે વિદ્યાર્થીઓ આવા પ્રશ્નો ઉદ્ભવતા જ રહેશે તમારું જે પણ કાઉન્સેલિંગની પ્રોસેસ છે તે દરમિયાન, જે વિદ્યાર્થીઓ આ સફરને સરળ બનાવવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. પેડ કાઉન્સેલિંગમાં જોડાશે એમને કયા કયા લાભો મળશે? તો રજીસ્ટ્રેશનમાં સંપૂર્ણ મદદ, ચોઇસ ફિલિંગ તમારા રેન્ક અનુસાર, અપગ્રેડેશન અને છેલ્લા રાઉન્ડ સુધી તમને સંપૂર્ણ મદદ, સાથે સાથે સ્કોલરશિપની બધી જ માહિતી, ત્યારબાદ સાથે સાથે બોન્ડ વિશેની ઇન્ફોર્મેશન, એટલે ઓલમોસ્ટ મિનિમમ મેક્સિમમ આપવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. જે વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે વિદ્યાર્થીઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે, 81 41 53 23. હવે ચોથો પ્રશ્ન, ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગની પ્રોસેસના સ્ટેપ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારથી પ્રશ્ન પૂછે છે કે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયું છે, લાસ્ટ ડેટ 29 છે. તો આપ હંમેશા ઓફિશિયલ વેબસાઇટ છે એના સાથે જોડાયેલા રહો. સૌથી પ્રથમ આને સરળ સ્ટેપ્સમાં સમજીએ તો સૌથી પ્રથમ રજીસ્ટ્રેશનની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને એ બધું આવી ગયું. ત્યારબાદ હવે ગુજરાતનું મેરિટ આવશે, ત્યારબાદ ચોઇસ ફિલિંગ થશે, મોક રાઉન્ડ કાં તો પ્રથમ રાઉન્ડનું, ત્યારબાદ એલોટમેન્ટ થશે, ત્યારબાદ કન્ફર્મ કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓને એડમિશન મળે છે એ વિદ્યાર્થીઓ નથી કન્ફર્મ કરવા માંગતો તો એ પણ નહીં કરી શકે, કન્ફર્મ કરવા માંગે છે વિદ્યાર્થીઓ કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ જેટલા વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કર્યું, નોન રિપોર્ટેડ વિદ્યાર્થીઓનું લિસ્ટ આવશે. ત્યારબાદ જેટલી પણ સીટો ખાલી રહેલી છે એને ડિસ્પ્લે કરવામાં આવશે, અને ત્યારબાદ બીજા રાઉન્ડની વિશેની નોટિફિકેશન આપવામાં આવતી હોય છે. હવે છેલ્લો પ્રશ્ન કે બોન્ડ એડમિશન વખતે આપવાનો રહેતો હોય છે. મેડિકલનું જે એમબીબીએસ ના વિદ્યાર્થીઓને એડમિશન મળે છે પ્રાઇવેટ, ગવર્મેન્ટ કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજોમાં, એ વિદ્યાર્થીએ ના એડમિશન મળતી વખતે આપે બોન્ડ કોઈ પણ જાતનો સબમિટ નથી કરવાનો. એ આપે એમબીબીએસ માં એડમિશન મેળવ્યા બાદ તમારા જે પણ મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે એ મેડિકલનું સ્ટુડન્ટ સેક્શન હશે ત્યાંથી તમને નોટિફિકેશન આપવામાં આવશે. એટલે કે આપ બોન્ડ વિશે વધારે ચિંતિત થવાની જરૂર નથી. તમને એડમિશન મળે છે એના પછી તમને 5 થી 6 મહિના મેક્સિમમ આપવામાં આવતા હોય છે. એ દરમિયાન આપ પોતાનો જે બોન્ડ છે એ સબમિટ કરી શકો છો. તો આ હતી સંપૂર્ણ ડિટેલ. જે વધુમાં વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એનો મેં સરળતાથી સમજાવવામાં આવેલા છે. હજી પણ જો આપને કોઈ પણ પ્રશ્ન છે તો આપ કોમેન્ટ કરી શકો છો. ત્યાં આગળ તમને ચોક્કસપણે એનો રિસ્પોન્સ કરવામાં આવશે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો પોતાના મિત્રો સાથે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.